આ અથાણાનું તમે એડજસ્ટમેન્ટ જોયું, એને કેટલું સમાધાન કર્યું છે. અથાણાની અંદર જે જે તત્વો ભળે છે ને એ બધાય પરસ્પર વિરુદ્ધ સ્વભાવના. તમે જુઓ, કેરી કેવી તો કે ખાટી, એની અંદર મરચું કેવું તો કે તીખું, અથાણાની અંદર પડતો ગોળ કેવો તો કે ગળ્યો, એમાં પડતું મીઠું કેવું તો કે ખારું, એમાં પડતું ધાણા જીરું કેવું તો કે હાવ ફીકું, એનો તો કોઈ ટેસ્ટ જ નહીં. પરસ્પર વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓને એ સાહેબ એકી સાથે ભેગી કરે છે. અથાણાએ કેટલું બધું સહન કર્યું છે પરિવારની અંદર, જે અથાણાની જેમ સહન કરે છે, જે એડજસ્ટમેન્ટની ભાવનાથી જીવે છે, અને એને કુદરત ફાયદો કરે છે. તમે જુઓ, શાક છે ને એ આજે રાંધીએ ને તો બીજે દી બગડી જાય. અત્યારે ઉનાળામાં તો તમે સવારે રાંધો ને સાંજે શાક બગડી જાય, પણ અથાણું એડજસ્ટમેન્ટ કરીને જીવે છે ને એટલે 12 મહિના સુધી અથાણું બગડતું નથી સાહેબ.